જય શ્રી કૃષ્ણ, જય માતાજી। રેખા રાદડિયા હૃદયનો હુકમ તરફથી પરશુરામ જયંતીની બધાને ખૂબ ખૂબ શુભકામના। જ્યાં ધર્મ દુર્બળ પડે ને ત્યાં પરશુરામ પડે, જ્યાં અન્યાય વધે ત્યાં શસ્ત્ર ઉઠે, અહિંસા છે તેમના દિલમાં અને અન્યાય સામે અગ્નિ છે નજરે। પરશુરામ નામે ધર્મનું સંરક્ષણ આજે જીવંત છે। પરશુરામજી સત્ય, ન્યાય અને ધર્મ માટે અવતરિત થયા। તેઓએ દુનિયાને બતાવ્યું કે પ્રેમ અને ક્ષમા હોવી ખૂબ જ જરૂરી છે, પણ જ્યારે અન્યાય વધે ને ત્યારે ન્યાય માટે લડવું પણ ખૂબ જરૂરી છે। પરશુરામજી કહે છે, સંસ્કારો રાખો અને શક્તિ પણ રાખો, જેથી અન્યાય સામે લડી શકો। આજે પણ જો આપણે પરશુરામજીના માર્ગ પર ચાલીએ ને તો પરિવાર, સમાજ અને દેશને શાંતિ મળે। હવે જો જોઈએ તો આજે માણસ ખાલી પોતાનો ફાયદો જુએ છે, સંબંધો તૂટી રહ્યા છે, ધર્મ ભૂલાઈ રહ્યો છે। આવા સમયમાં પરશુરામજીનું જીવન આપણને યાદ અપાવે છે કે ધર્મ પથેથી ક્યારેય ન ખસવું જોઈએ, અને તેમણે શીખવાડ્યું કે માણસે ક્રોધને કાબૂમાં રાખવો જોઈએ, પણ જ્યારે ધર્મને બચાવવાનો સમય આવે ને ત્યારે નીડર બની જવું જોઈએ। પરશુરામજીનું શસ્ત્ર માત્ર લડવા માટે નહીં, પણ અન્યાયનો નાશ માટે હતું। આજે દુનિયામાં જો સાસો પરશુરામનો ગુણ હોય ને તો આપણે પરિવારોમાં પ્રેમ રાખીશું, સમાજમાં સન્માન રાખીશું અને જીવનમાં ન્યાય અને સત્ય માટે ઊભા રહીશું। પરશુરામ એ નામ નથી, એ છે ધર્મની પોકાર। આજે પણ જાગે જો આપણામાં સત્યનો જ્વાળ, તો પરશુરામજીના માર્ગે ચાલો। મિત્રો, પ્રેમથી જીવો અને ન્યાયથી લડો। આજે પરશુરામ જયંતીની બધા દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામના, અને આજના દિવસે પરશુરામજીને કોટી કોટી નમસ્કાર કરીએ। ધન્યવાદ।